આ આપણી ગા 13 મહિના પછી આવી પાછી આપણે પિયોળ ગા 2-3 દિવસ જો લંગડી હાલતી હતી આપણે પિયોળ ગાન પગમાં પડી ગયો પાર તો આપણે એને બાંધી દેવાની અહીં હાકળે કમ્પ્લીટ કરવાની આપણે અમારે એક ઘડવા પાસે એમને પાર ઉપાડતા આવડે ગાયુંને જે આગળના પગમાં લંગડી હાલે ને જો અહીંયા દુખવા માંડે લઈને પાર કહેવાય હવે બાંધી દેવાની છે એ જે મારે ઘડવા આવે પછી ઉપાડે પાર આને કારણ કે થોડાક દિવસ બહુ લંગડી હાલે ગા પિયોળ હાલતો થોડીક હાલતો જો આ પગે લંગડી હાલે છે જો હા હાલી જ ન શકતી કાલ તો ઢોર પીળે આવી જ નહોતી તો આને એ આપણે ઉપાડવાનો પાર આગળ વિડીયો દેખાડશું કદાચ અત્યારે આવી જાય તો અત્યારે આપણે પાર ઉપાડ લેવાનો છે નકર પછી બપોરે આવશે તો બપોરે ઉપાડ લેશે બાકી કદાચ જો પાર અત્યારે ઉપાડ ઠીક છે ને કે આપણે ગાયુંમાં નથી લઈ જવાની ઘરે જ રાખવાની છે તો થોડાક દિવસથી આમ લંગડી હાલે આપણને એમ થયું કાંટો વાગ્યો હોય છે પછી ખબર પડી કે આને તો પાર પડ્યો છે લંગડી હાલતી હતી તો એમ થયું આમથી લંગડી હાલતી છે કાંટો બાટો વાગ્યો છે ના તો પછી જોયું તો ખબર પડી કે આને પાર પડ્યો છે હમણાં આવે એટલે એનું ટ્રીટમેન્ટ ચાલુ પગ જો કેવો તોળીને ઊભી રહે પગ હરખો માંડતી એ નથી જો સાઈડ આટી સાઈડ તમારે ઘડો પણ લઈને આવ્યા છે આ ગાન પાર પડો પણ આપણને એવું લાગે ગાન પાર નથી પડ્યો હવે જોઈ શું હે અહીંયા દુખતું એવું લાગે ને બાકી અહીંયા છે કંઈ શું નથી થતું જો પાર પડ્યો હોય ને એટલે અહીંયા ડાય નહીં તો હવે જોઈ શું થાય છે આવે એટલે આ બાંધી હે ગા આવી ગયા કારીગર જો હા ઓલી ગા મારવું એમ કરાય નહીં આંગેરનો છોડ નાખ્યું કે ઘડીક હા તો આવશે ના ઈ જ છે ઈ જ પગ છે ઈ જ તે ઘોડા પર જમણો છે તે દવા સોપડી તો નહીં મેળવતો ચાલુ પડશે ઘડા પર હા બે દિવસી નથી કરી દે ઓલ કરશે આમ ઓલ કરીને ભી રાખવાની થોડા આપણે ગોમતીનું વાસળે જીવડા મર્યા નહીં તો અને ત્યાં સિંગને એવું મિલી જતું હતું આપણે એને મરાવ્યું છે આજ અંગીસર જો કે નવો બિલ્લો મારી દીધો હોય ગાડી અહીં જ પડે ડૉક્ટરની હેલા જઈ ગાયું લઈ
જો ડૉક્ટરની ગાડી આવી છે આજ ટ્રીટમેન્ટ કરવા બધી ગાયોની. જો ગાવડા બાજાબાજ કરે છે ખેતરમાં ન જાય બાજી ગયા બધા કાં તો ક્યાં મરતા રે બાજાબાજી ગુડાય રે. નવી ગાલ આવ્યા હી તો એના હિસાબે બધા વયા થઈ જાય બીજાની ટકવા નથી દેતા. હાલે બધા વયા થઈ ગયા ટોટલ વયા થઈ ગયા નવી ગાને. હા બો 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 હા 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 બાજુ નથી હા હા એટલા બધા થઈને આગળ બિચારીને વાંયા થઈ જાય. જો ઓલું વાડકું ને થકવાડી દીધી બિચારી. હા બો આને એ જીધું જવું બાજવા. હા બો 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 હા આજે આપણે લાયા હી નવી ગા. જો કે આપણે દીધી પગાહાઈમાં દીધી હતી દૂધ ખાવા તો ઈવડાએ મીકી જા પાછી. એક વરા પહેલાં આપણે આ ગાને આપી હતી પરંતુ ઈવડાઈ આવીને કાલે મીકી ગયા હે. હા જો કે આપણે પાછી લેવાની નહોતી. હા બુબુ 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 મણમાં ફોલ આવી પડે કેટલી તા ગાયું રહે ને ગાયું આને રહેવા નથી દીધી બિચારીને. સવારની ગાયું મારા મારે જ કરે છે ભાગા ભાગ કરે બિચારી આમ જાય ને આમ જાય. જરામ ભેળે ટકવા નથી દેતા છે. આપણું અડકું પોર ગાભણે હતી ને દીધી હતી અને ઈવડા એમને અડધાઈને ફોન કર્યો ગામ એકવા આવી પહેલાં ફોન કર્યો તો આપણે ના પાડી દઈએ કે રવા દીધું તાર તમારા પાસે અમારે નથી લેવી. એમને એમ થયું કે પાછી દી આવી તો વળી પાછી આવીને મૂકી જાય કાલે સાંજે. આજે બધી માથાકૂટ જેવું થાય તેમાં આપણે ઓરો રોકાઈ ગયા કારણ કે આ વાળું ગાયું ટકવા નથી દેતી ભેળે બધી થઈને આવીને મારે હે ની વળે શેટે શેટે ભાગે તો કીધું આપણે ઓરે રોકાઈ જઈએ ભેળાઈ ગયેલા ખેતરમાં. પછી આખો દીના વાયા પડી ગયા ગાવડા. જો કે આ આપણું અડકું ને સારું એકલા એકલા ગાવડા ભાળે એટલે એમને મારવા માંડે. હા આમથી આમ ફોજા જેવી દેખાય છે પરંતુ ઝાઝા ગાવડા થઈ જાય પછી જ ભાગે ત્યાં સુધી નથી ભાગતી. આજ સવારના આપણે વાડકુને ફોલાવવાની કોશિશ કરવી જેથી કરીને રહે ઝેરામાં. તો સવારે બીજા ઝેરામાં ભાગી જઈ હતી પણ પછી માન લાયા પાછી. હા અને એકલી પાછી જઈને એક એકને મારે હે. આખો દી કેવી રીતે નીકળે ને શું થાય શી ખબર. ઝેરાનું હોય એટલે ઓળે રાખે એમના. તો આને લગભગ આપણે 12 થી 13 મહિના જેવું રહ્યું હોય બહાર ને પહેલાં આપણા પાસે જ હતી ભેળ જ ફરતી હતી. તો 12 થી 13 મહિના જેવું થયું આ લઈ ગયા હતા. આપણું આવડતું આવ્યું 13 મહિને પાછું એ જ ઝેરામ. અને આપણે સવારની ગાયું હજી પાણી પાયું નથી બાગી ગયા કમ્પ્લીટ 12. તો કીધું હવે પાણી પાવા લઈ જવી. પાણીમાં એવું આગળ જઈએ એટલે મેળ ન થાય એવું આગળ છે બધું મોડું પાણી કારણ કે કેનલ બંધ થઈ જઈને આલરમાં પાણી થઈ ગયું બંધ. કેનલનું કામ રિપેરિંગ ચાલુ છે આલરમાં પાણી બંધ છે અને અહીં જે પડખે કેનલ છે ઢુકડી આમ તો અહીંયા પાણી ચાલુ છે. સામે જે આપણે ખેતર વાવી અહીંયા કણા પાણી નીકળે. આજ આપણે ગાયું પાવાની છે અહીંયા કણા પાણી જે કેનલનું છે. બીજું જે આલરમાં રહ્યું એ બધું પાણી ખારું થઈ ગયું. અને આપણે પિયોળ ગાને પાર ઉપાડ્યા પછી તો ઘણું સારું છે. અત્યારે ન વાંધો થોડીક લંગડી હાલે પણ ન વાંધો આવે એવો કારણ કે ઘરે બાંધવાની કોશિશ કરી પરંતુ બાવર કરતી એના હિસાબે કીધું છોડી મૂકો હવે ઘરે નથી રાવા દઈએ. તો આપણે લઈને વ્યા ભેળ જ તે સારવા. જો કે આગાહી નથી ગયા આપણે આજ છીએ આપણા ઘરથી ખાલી 1.5 કિલોમીટર જેવો આગાહી તોય હજી આજ થોડીક તકલીફ છે. હવે નહીં વાંધો હવે કમ્પ્લીટ થઈ જશે. કાલે આપણે પિયોળ ગાય હારે નહોતી સરવાઈ અને વહી જતી ભેંસ્યું ભેળે વાંહે રહી જતી એના હિસાબે. તો કીધું આજ લેતા આવી ગાય ભેળી તે અને સારી ઢુકડ જ તે દીને વાંધો ન આવે. આજ આપણે અહીં બધી ટાઈમ પાસ જ કરવાનો ગાયુંને. જો આ ખેતર ભેળી ગયેલું છે ટાઈમ પાસ કરાવી 3 વાગ્યા લાગી પછી જઈને ઘરે જ નહીં નાખવાની છે. ગાય જો ટાઈમ પાસ કરે તો વળી પાછી બાજી જાય.
આપણા ઢોરિયાની બાજવા જાય ઘડી ઘડી ના રે અને એને જો થોડીક બાજવાની ઓલી છે તો આ ગારે ની થોડીક પાકી છે એ એક એકને મારે લઈ જાય પગી જાય છે પછી બીજા ઢોર હાથા પડશે તો સુધી એક એકને મારશે આ ગારે રાતની કડો થઈ ગયા વધારે એના હિસાબે મને મારે ભાગે છે ધરી રહ્યા છે જો એ ખામી ટાઈમ પાસ કરે ગાયની વાટે છે મોર રખડી રહ્યા વાંધો નથી જઈ હવળા ઘરે ને ઘરે જઈ નાખી દઉં નહીં જો કે ભેંસ્યું હાલી આવે પડશે આમાં બાવળમાં ભેંસ્યું પડે છે આપણી જ છે ઢોરને ટાઈમ પાસ ઘણો કરાવે પણ ઢોરને પાળવું નથી ટાઈમ પાસ કરતાં કરતાં રખડી રહ્યા છે આજ વાંધો નથી અને 2-3 ગાવડા મરવે તાર વાઈટ જોતા હતા આપણી બાહોળ એક આપણે ભૂરી અને એક આપણી આ ઢોળ તો એ બધા આગળ આવીને વાઈટ જોતા હતા કે હમણાં આવે ગાયું હમણાં આવે આપણે ત્યાં કણે ગોતતા હતા કે આવડા ક્યાં ક્યાં કેટલા ઉતાવળ હાલે ઘરે જવા હટ આપણે નવી ગાને બીજી ગાયું કાઢી મૂકી આગળ જો હાલી જાય છે આવડા વાયા થઈ જતા હતા એના હિસાબે એ મરવાઈ જાય હવળે હવળે હવે એ ગાને આ ઢોરમાં ખણે પાડતા લગભગ 7-8 દી થઈ જશે 7-8 દી પછી રાગે પડશે આ સુધી બાજ જ કરશે ઢોરમાં આપણે નવી ગા હારે આખો દી માથાકૂટ રહી જો હવળે હવળે હલી આવે એનું ભાઈ લગાવડે બીવે હાકલવાની કોશિશ કરી શું કરે ભાઈ લગાવડા તો મારે ભાઈ હે મારે હે ગાયું નહીં થોડો વિરોધ ન થતો વિરોધ તો મારે હે એ બાજુ જો જો હા 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 હાલતા માર્ગે ને હાથ લેવા જતા આવું કરે આજ સવાર આવું કરે કંટાળી ગયા આજ તો ગાયું અરે વાડામાં જઈને શું કરે છે કંઈ ખબર નહીં લગભગ તો બાજ છે હારી પેટ કારણ કે કાલે બારી જ બાંધી હતી ગાને હવે શું કરે વાડામાં શી ખબર આપણે ગા વાડામાં કમ્પ્લેટ નહીં જઈએ બાજતી નથી જો કે બીજી ગાય નથી બાજતી ઊભી પડખે તો હવે એવું લાગે કે નહીં વાંધો આવે હા ઊંઘમાં ગાય ત્યાં બેઠી શાંતિથી બાજનારા બધા જો પડખે પડખે હે આમ નામ બેસી ગયા હે એ થાકી ના એના હિસાબે નગર તો બેહવા ન દે થકીએ હવે વાંધો નહીં હવે બેસી અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને 13 મહિના પછી આપણી ગાય પાછી હા